આનંદભાઈ, યુસીસીનો મુદ્દો પણ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. વિધાનસભામાં પણ યુસીસીના મુદ્દાને લઈને અનેક વખત વાતચીત કરવામાં આવી હતી. તમારા લોકો દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જો યુસીસી ગુજરાતમાં આવશે તો પછી આદિવાસીની જે પરંપરાઓ છે, એ લોકોની જે પહેલાની પ્રકૃતિ છે, એ બધી જ વસ્તુ ખતમ થઈ જશે. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? કારણ કે ક્યાંક આદિવાસીઓમાં પણ અંદરો અંદર ડખા થઈ રહ્યા છે. ઘણા બધા આદિવાસી નેતાઓ એવા છે જે લોકો સામેથી કહી રહ્યા છે કે યુસીસીને લાગુ કરવામાં આવે, અને ઘણા બધા લોકો ના પાડી રહ્યા છે. શું કહેવા માંગો છો? સૌથી પહેલા તો આ દરેક વાતને લઈને મારે વિસ્તારપૂર્વક દર્શકોને પણ સમજવું છે. બેન, યુસીસી નો મુદ્દો અને અમારા આદિવાસી સમાજનો મુદ્દો બંને એકબીજાને સ્પર્શી શકે, જોડાઈ શકે એવું નથી. અમારો જે આદિવાસી સમાજ છે એની પોતાની સંસ્કૃતિ છે. અમારો જે આદિવાસી સમાજ છે એની પોતાની બોલી છે, પોતાનો પહેરવેશ છે, પોતાની વાનગીઓ છે, પોતાના દેવદેવી છે, પોતાની એની પોતાની પ્રાકૃતિક વિધિઓ છે. અને અમારા આદિવાસી સમાજના વાદ્ય સંગીતો છે, અમારી આદિવાસી સમાજની લોકકળા, લોકનૃત્ય છે. એટલે એ યુસીસી સાથે જોડાઈને અમે અમારી સંસ્કૃતિને લુપ્ત થવા દેવાના નથી. અમારા આદિવાસી સમાજની અસ્મિતા અમારા જીવન સાથે જોડાયેલી છે. એક આદિવાસી સમાજને ત્યાં કોઈ બાળક જન્મે તો એને ત્યાં પાંચેરું કરવામાં આવે. એટલે જેવી રીતે અત્યારના રીત રિવાજ મુજબ છઠ્ઠી કરવામાં આવે, તેવી જ રીતે અમારા આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ પાંચેરું કરવામાં આવે. જેવી રીતે કોઈનું મૃત્યુ થાય ત્યારે એનો દિયાળો કરવામાં આવે, એવી જ રીતે અત્યારની પરંપરા મુજબ 11મું, 12મું, 13મું કરવામાં આવે. એટલે મારે એ જ કેવું છે, જે અમારી જૂની પરંપરાઓ છે, જેની સાથે અમે અમારો ઉછેર થયો છે, અમારા વડવાઓનો ઉછેર થયો છે, જે રીતે અમારી વિધિ વિધાનો છે, જેવી રીતે અમારા દેવ દેવીઓ છે, જેવી રીતે અમારી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિમાં અમને રહેવા દો. નહીં તો અમે જો અમારી સંસ્કૃતિ ભૂલી જઈશું તો અમે બીજા સમાજની જેમ બીજાની સંસ્કૃતિ અપનાવતા થઈશું. એના માટે અમારે ખાસ યુસીસી નો વિરોધ છે. અમે તમામ લોકોની સાથે હળી મળીને જ રહીએ છીએ, પરંતુ અમારા જે પરંપરા છે, અમારી જે વાનગી છે, અમારી જે રીત રિવાજ છે, અમારા જે લગ્ન કરવાની પદ્ધતિ છે, મૃત્યુ માટેની ક્રિયાઓ કરવાની પદ્ધતિ છે, અમારા જે લોકગીતો છે, લોકનૃત્ય છે, અમારા જે સંગીતના સાધનો છે, અમારું પહેરવેશ છે, અમારી બોલીને પરંપરા જે છે, અમે એને જાળવી રાખવા માંગીએ છીએ. અને બીજા રાજ્યોમાં પણ યુસીસી જે લાગુ કરવામાં, આદિવાસી સમાજ પર લાગુ કરવામાં આવ્યું નથી, પરંતુ અત્યારે ઘણી બધી વખત એવી વાત થાય છે કે લાગુ કરશું, પરંતુ અમે લાગુ કરવા દેવાના નથી. આનંદભાઈ, યુસીસીનો મુદ્દો પણ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. વિધાનસભામાં પણ યુસીસીના મુદ્દાને લઈને અનેક વખત વાતચીત કરવામાં આવી હતી. તમારા લોકો દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જો યુસીસી ગુજરાતમાં આવશે તો પછી આદિવાસીની જે પરંપરાઓ છે, એ લોકોની જે પહેલાની પ્રકૃતિ છે, એ બધી જ વસ્તુ ખતમ થઈ જશે. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? કારણ કે ક્યાંક આદિવાસીઓમાં પણ અંદરો અંદર ડખા થઈ રહ્યા છે. ઘણા બધા આદિવાસી નેતાઓ એવા છે જે લોકો સામેથી કહી રહ્યા છે કે યુસીસીને લાગુ કરવામાં આવે, અને ઘણા બધા લોકો ના પાડી રહ્યા છે. શું કહેવા માંગો છો? સૌથી પહેલા તો આ દરેક વાતને લઈને મારે વિસ્તારપૂર્વક દર્શકોને પણ સમજવું છે. બેન, યુસીસી નો મુદ્દો અને અમારા આદિવાસી સમાજનો મુદ્દો બંને એકબીજાને સ્પર્શી શકે, જોડાઈ શકે એવું નથી. અમારો જે આદિવાસી સમાજ છે એની પોતાની સંસ્કૃતિ છે, અમારો જે આદિવાસી સમાજ છે એની પોતાની બોલી છે, પોતાનો પહેરવેશ છે, પોતાની વાનગીઓ છે, પોતાના દેવદેવી છે, પોતાની એની પોતાની પ્રાકૃતિક વિધિઓ છે. અને અમારા આદિવાસી સમાજના વાદ્ય સંગીતો છે, અમારી આદિવાસી સમાજની લોકકળા, લોકનૃત્ય છે. એટલે એ યુસીસી સાથે જોડાઈને અમે અમારી સંસ્કૃતિને લુપ્ત થવા દેવાના નથી. અમારા આદિવાસી સમાજની અસ્મિતા અમારા જીવન સાથે જોડાયેલી છે. એક આદિવાસી સમાજને ત્યાં કોઈ બાળક જન્મે તો એને ત્યાં પાંચેરું કરવામાં આવે. એટલે જેવી રીતે અત્યારના રીત રિવાજ મુજબ છઠ્ઠી કરવામાં આવે, તેવી જ રીતે અમારા આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ પાંચેરું કરવામાં આવે. જેવી રીતે કોઈનું મૃત્યુ થાય ત્યારે એનો દિયાળો કરવામાં આવે, એવી જ રીતે અત્યારની પરંપરા મુજબ 11મું, 12મું, 13મું કરવામાં આવે. એટલે મારે એ જ કેવું છે, જે અમારી જૂની પરંપરાઓ છે, જેની સાથે અમે અમારો ઉછેર થયો છે, અમારા વડવાઓનો ઉછેર થયો છે, જે રીતે અમારી વિધિ વિધાનો છે, જેવી રીતે અમારા દેવ દેવીઓ છે, જેવી રીતે અમારી સંસ્કૃતિ છે,
એ સંસ્કૃતિમાં અમને રહેવા દો, નહીં તો અમે જો અમારી સંસ્કૃતિ ભૂલી જઈશું તો અમે બીજા સમાજની જેમ બીજાની સંસ્કૃતિ અપનાવતા થઈશું. એના માટે અમારે ખાસ યુસીસી નો વિરોધ છે. અમે તમામ લોકોની સાથે હળી મળીને જ રહીએ છીએ, પરંતુ અમારા જે પરંપરા છે, અમારી જે વાનગી છે, અમારી જે રીત રિવાજ છે, અમારા જે લગ્ન કરવાની પદ્ધતિ છે, મૃત્યુ માટેની ક્રિયાઓ કરવાની પદ્ધતિ છે, અમારા જે લોકગીતો છે, લોક નૃત્ય છે, અમારા જે સંગીતના સાધનો છે, અમારું પહેરવેશ છે, અમારી બોલીને પરંપરા જે છે, અમે એને જાળવી રાખવા માંગીએ છીએ. અને બીજા રાજ્યોમાં પણ યુસીસી જે લાગુ કરવામાં આદિવાસી સમાજ પર લાગુ કરવામાં આવ્યું નથી, પરંતુ અત્યારે ઘણી બધી વખત એવી વાત થાય છે કે લાગુ કરશું, પરંતુ અમે લાગુ કરવા દેવાના નથી.